બુલેટિનમાં આગળ વાત કરવી છે બેમિસાલ બ્રિજ વિશે। એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે તમિલનાડુનો પમ્બન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે। અનેકવિધ ખાસિયતો ધરાવતો પમ્બન બ્રિજ હવે બનીને તૈયાર છે, જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંતમાં થઈ શકે છે। તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં હાઇડ્રોલિક રેલવે બ્રિજ પમ્બન બ્રિજ બનીને તૈયાર છે, જે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે। નવો પમ્બન બ્રિજ જૂના પમ્બન બ્રિજનું સ્થાન લેશે। તમિલનાડુના પમ્બન ગામ અને રામેશ્વરમ ટાપુને જોડતા આ પુલ આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે। બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પમ્બન બ્રિજનું નિર્માણ થયું હતું, પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થતાં તેને બંધ કરવામાં આવ્યો હતો। હવે નવનિર્મિત પમ્બન બ્રિજ 108 વર્ષ જૂના બ્રિજનું સ્થાન લેશે। બંગાળની ખાડી અને તેમાં ગુગવતું આ દરિયાનું પાણી, આ છે રામેશ્વરમને જોડતો બ્રિજ। જોઈ શકો છો 3 અલગ અલગ પરિવહન માટેના રસ્તા। જૂનો પમ્બન બ્રિજ તમે જોઈ શકો છો। આ પમ્બન બ્રિજ 1914માં અંગ્રેજો દ્વારા ખુલ્લો મુકાયો। એની આગળ તમે જોઈ શકો છો કેવી રીતે રસ્તાથી રોડવેથી પરિવહન શક્ય છે મંડપમ ગામથી રામેશ્વરમનું। તો રોડવે, ત્યાર પછી જૂનો પમ્બન બ્રિજ અને હવે આ છે નવો પમ્બન બ્રિજ। આ નવો પમ્બન બ્રિજ એ અનેક રીતે ઉપયોગી સાબિત થવાનો છે, કેમ કે જૂના પમ્બન બ્રિજમાં જે રેલવેની ગતિ હતી તે હવે આ બ્રિજ થકી વધી જવાની છે। આપણે કહી દઈએ કે આ નવો પમ્બન બ્રિજ એ રેલવેના ઇતિહાસમાં પણ એક ચોક્કસ ઇજનેરી ક્ષેત્રે એક નવી અજાયબી સમાન ચોક્કસ છે। કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, TV9 રામેશ્વરમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પમ્બન પુલનો શિલાન્યાસ કર્યો હતો। ડિસેમ્બર 2021 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોવિડ-19 રોગચાળા અને પડકારજનક હવામાન પરિસ્થિતિઓના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો। હવે બ્રિજ તૈયાર હોવાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં પીએમ મોદી તેને દેશને સમર્પિત કરી શકે છે। રેલવેના જણાવ્યા અનુસાર નવા પમ્બન બ્રિજને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યો છે। और इसकी जो खास बात ये है, जो इसको पूरे भारत में बहुत अनूठा ब्रिज बनाती है, वो ये है कि इसका जो मेन स्पैन है मोर देन 70 मीटर्स लॉन्ग, वो एक वर्टिकल लिफ्ट सिस्टम इसमें है। तो ये भारत का पहला वर्टिकल लिफ्टिंग ब्रिज है और इसके मदद से जो यहाँ हमारी ट्रेन भी ऑपरेट करेगी और जब भी स्टीमर्स या छोटे शिप को क्रॉस करना होगा तो ये वर्टिकली लिफ्ट हो जाएगी। इसके पहले जो पुरानी ब्रिज जो कि 1914 में बनी थी और बीच में एक बार डैमेज भी हुई थी साइक्लोन से, उस ब्रिज में अगर देखें तो सिस्टम बिल्कुल अलग था। वो जो है दोनों तरफ से जो है ऊपर उठती थी आधे आधे टुकड़ों में। उसके विपरीत ये वाली जो हमारी सिस्टम इसमें है, वो उसमें ये जो है पूरी की पूरी ब्रिज वर्टिकली ऊपर लिफ्ट हो जाती है। નવા પમ્બન બ્રિજની ખાસિયતો જોઈએ તો નવા પમ્બન બ્રિજની કુલ લંબાઈ 2.08 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ કુલ 531 કરોડનો ખર્ચ કરાયો છે। નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય लाग्યો છે। બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે। પોલ પર સ્થિત ટાવર 34 મીટરની ઊંચાઈ પર છે, જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1470 મેટ્રિક ટન છે। પોલના વર્ટિકલ લિફ્ટ સ્પેનનું વજન 660 મેટ્રિક ટન છે। નવા બ્રિજ પર 2 રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહેશે। બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઈ શકશે। બ્રિજ પર ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે। રામેશ્વરમમાં ક્યારેક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે। આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે। જો પવનની ગતિ 50 કિલોમીટરથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે।
બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે. બ્રિજને હાઇડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીચો કરવામાં આવશે. કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે. તો આપણે બતાવીએ પંબન બ્રિજ કામ કેવી રીતે કરે છે. જોઈ શકો છો કે અત્યારે પંબન બ્રિજ ઉપર જતો રહ્યો છે, તેનો કેટલોક ભાગ, અને એક નાની બોટ અહીંથી પસાર થઈ રહી છે. તો આ એની વિશેષતા છે કે આ પંબન બ્રિજમાંથી વચ્ચેનો એક આખો પોર્શન એ ઉપર જતો રહે છે, જેનાથી અહીંયાથી આવતી જતી શિપ એ આવી જઈ શકે. આ બ્રિજની વિશેષતા આ જ છે. આપણે કહી દઈએ કે જે રીતે આ બંગાળની ખાડીમાંથી કન્યાકુમારી જવું હોય કે પછી વિશાખાપટ્ટનમ જવું હોય, આ જે રૂટ છે તે જ મહત્વનો સાબિત થતો હોય છે. ત્યારે આ રૂટ ખુલ્લો મુકાવવાથી, આ બ્રિજ ખુલ્લો મુકાવવાથી અનેક રીતે આ બ્રિજનો ફાયદો એ શિપિંગ કાર્ગો માટે પણ થઈ શકે તેમ છે. આપણે કહી દઈએ કે આ એક આધુનિક એન્જિનિયરિંગની અજાયબી તરીકે આખો પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો છે. 530થી વધુ કરોડના ખર્ચે, લગભગ 531 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. જોઈ શકો છો કેવી રીતે આ બ્રિજમાંથી આ વર્ટિકલ લિફ્ટ ઉપર ગઈ અને નાની નાની બોટ ટ્રાવેલ કરી રહી છે. આ જ આની વિશેષતા છે. આ બ્રિજ ખુલ્લો મુકાવવાની સાથે જ આ રૂટ ફરી પાછો ખોલી દેવાશે. મેરીટાઈમ બોર્ડના કોઓર્ડિનેશન સાથે રેલવે કામ કરશે. આ બ્રિજ એ રામેશ્વરમ જવા માગતા રેલ મુસાફરો માટે પણ અતિ મહત્વનો સાબિત થવાનો છે, કેમ કે અત્યારે રેલ વ્યવહાર બંધ છે, પરંતુ પંબન બ્રિજ ખુલ્લો મુકાતાની સાથે જ આ જે વ્યવહાર છે એ ચાલુ થઈ જશે. તો એક રીતે જોવા જઈએ તો આ ભારતીય રેલવેની એ સૌથી મોટી સફળતા આ પંબન બ્રિજ અત્યારે કહેવાઈ રહી છે. આ મહિનાના અંત સુધીમાં જ આ પંબન બ્રિજ એ ખુલ્લો મુકાય તેવી શક્યતાઓ છે. જો રહેશે કે આ પંબન બ્રિજ નો લાભ કેટલા લોકો લઈ શકે છે અને કેવી રીતે આગામી દિવસોમાં પણ આ પંબન બ્રિજ એ અતિ મહત્વપૂર્ણ સાબિત થાય છે રામેશ્વરના ટુરિઝમ માટે. કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, TV9 રામેશ્વરમ. બીજી તરફ રામેશ્વરમ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે રામેશ્વરમ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. નવો પંબન બ્રિજ શરૂ થતાં પહેલાની માફક હવે દરેક ટ્રેનો રામેશ્વરમ સુધી પહોંચશે, જેને લઈને અહીં મુસાફરો માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અગાઉ જૂનો પંબન બ્રિજ બંધ કરાતા રામેશ્વરમ જતી ટ્રેનો પણ અટવાઈ હતી.